આપ જાણો છો તેમ આજે સુરત શહેર ખાતે તાજિયાના જુલુસ નીકળી રહેલા છે। આ સુરતની પરંપરા રહેલી છે કે જે આ રાજમાર્ગ છે ત્યાંથી સુરત શહેરના તમામ તાજિયાઓ અહીંયાથી પસાર થતા હોય છે। આમાં 400 450 કરતાં વધારે તાજિયા આ રાજમાર્ગ પરથી પસાર થતા હોય છે। એટલે આમ જોવા જઈએ તો મોટાભાગની પબ્લિક આ રાજમાર્ગ ઉપર એકત્રિત થતી હોય છે। અને સાથે સાથે આપ એ પણ જાણો છો કે સુરત શહેર છે એ આખા ભારતમાં સ્વચ્છતામાં ફર્સ્ટ નંબર આવેલું છે। તો સુરતની પ્રજાનો પણ એટલો સહકાર આની અંદર રહેલો છે। તો આ વખતે આ તાજિયાની અંદર એક નવી પહેલ કરવા અમે જઈ રહેલા છે, જેમાં તમામ તાજિયાને અમે બે બેગ કેરી બેગ આપવાના છીએ, જેથી જે કંઈ કચરું દેખાય અથવા એ તાજિયાના જુલુસ વખતે જે કંઈ કચરું હોય એ કચરું આ બેગની અંદર કલેક્ટ કરવામાં આવશે। અને જ્યારે છેલ્લો પોઈન્ટ છે જ્યાં તાજિયા ઠંડા કરવામાં આવે છે હોડી બંગલા પાસે, ત્યાં એ આ બધી બેગો જમા કરશે અને એસએમસી સાથે અમારું ટાઈપ થયેલું છે। આવી બધી જ બેગોને એસએમસી દ્વારા એનો નિકાલ કરવામાં આવશે। તો આ પ્રજા જે પોતાનો તહેવાર ઉજવે છે એની સાથે સાથે સુરત શહેરને સ્વચ્છ રાખવા માટે પણ સુરતની પ્રજા એટલી જાગૃત છે, એના માટે આ એક ઇનિશિયેટિવ સુરત શહેરની પોલીસ દ્વારા અને અહીંયાના ઝોન 3 વિસ્તારમાં આવેલા આગેવાનો દ્વારા એક સુંદર આયોજન કરવામાં આવેલું છે। आप देख रहे हैं नीति न्यूज़।